હેલો નમસ્કાર વાલા દર્શક મિત્રો, આજે આપણે શીખીશું 50 કિડ્સ પ્રશ્નોત્તરી. પ્રશ્ન 1, સ્વતંત્રતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? એનો જવાબ છે 15મી ઓગસ્ટ. પ્રશ્ન 2, મિસાઇલ મેનના નામથી કોણ ઓળખાય છે? એનો જવાબ છે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ. પ્રશ્ન 3, ભગવાન બુદ્ધનું બાળપણનું નામ શું હતું? એનો જવાબ છે સિદ્ધાર્થ. પ્રશ્ન 4, માઉન્ટ એવરેસ્ટ પર ચડવાવાળી પહેલી ભારતીય મહિલા કોણ હતી? એનો જવાબ છે બછેન્દ્રી પાલ. પ્રશ્ન 5, એક મહિનામાં કેટલા અઠવાડિયા હોય છે? એનો જવાબ છે 4. સામાન્ય વર્ષમાં કેટલા દિવસ હોય છે? એનો જવાબ છે 365. પ્રશ્ન 7, આપણા શરીરમાં કુલ કેટલા હાડકાં હોય છે? એનો જવાબ છે 206. ભાખડા નાગર ડેમ કયા રાજ્યમાં છે? એનો જવાબ છે પંજાબ. કયા પ્રાણીને રણનું જહાજ કહેવામાં આવે છે? એનો જવાબ છે ઊંટ. સૂર્યમંડળનો સૌથી નાનો ગ્રહ કયો છે? એનો જવાબ છે બુધ ગ્રહ. આપણું રાષ્ટ્રગાન કયું છે? એનો જવાબ છે જન ગણ મન. આપણા પ્રથમ પ્રધાનમંત્રી કોણ હતા? એનો જવાબ છે પંડિત જવાહરલાલ નહેરુ. મહાત્મા ગાંધીનું પૂરું નામ શું છે? એનો જવાબ છે મોહનદાસ કરમચંદ ગાંધી. આપણું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? એનો જવાબ છે વાઘ, એટલે કે બંગાળ ટાઈગર. ફળોનો રાજા કોને કહેવામાં આવે છે? એનો જવાબ છે કેરી. પનીર શેમાંથી બને છે? એનો જવાબ છે દૂધમાંથી. શિક્ષક દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? એનો જવાબ છે 5મી સપ્ટેમ્બર. ટેલિફોનની શોધ કોણે કરી હતી? એનો જવાબ છે ગ્રાહમ બેલ. આપણો દેશ ક્યારે આઝાદ થયો હતો? એનો જવાબ છે 15મી ઓગસ્ટ 1947. એબીસીડીમાં કુલ કેટલા અક્ષરો હોય છે? એનો જવાબ છે 26. એક વર્ષમાં કેટલા અઠવાડિયા હોય છે? એનો જવાબ છે 52 અઠવાડિયા. મસાલાનું ઉત્પાદન સૌથી વધુ કયા રાજ્યમાં થાય છે? એનો જવાબ છે કેરળ. માટીના વાસણ કોણ બનાવે છે? એનો જવાબ છે કુંભાર. મસાલાની રાણી કોને કહેવામાં આવે છે? એનો જવાબ છે ઇલાયચી, એટલે કે એલચી. અઠવાડિયામાં કેટલા દિવસ હોય છે? એનો જવાબ છે 7. દિલ્હીની પહેલા ભારતની રાજધાની ક્યાં હતી? એનો જવાબ છે કલકત્તા. ભારતની સૌથી લાંબી નદી કઈ છે? એનો જવાબ છે ગંગા નદી. આપણા રાષ્ટ્રપિતા કોણ છે? એનો આન્સર છે મહાત્મા ગાંધી. આપણું રાષ્ટ્રગીત કયું છે? એનો જવાબ છે વંદે માતરમ. ભારતની શોધ કોણે કરી હતી? એનો જવાબ છે વાસ્કો દ
ગામા. આપણું રાષ્ટ્રીય પક્ષી કયું છે? એનો જવાબ છે મોર. મહાત્મા ગાંધીનો જન્મ ક્યારે થયો હતો? એનો જવાબ છે 2 ઓક્ટોબર 1869. સ્વામી વિવેકાનંદનો જન્મ ક્યારે થયો હતો? એનો આન્સર છે 12 જાન્યુઆરી 1863. 34. સ્વામી વિવેકાનંદનો જન્મ ક્યાં થયો હતો? એનો આન્સર છે કલકત્તા. પંડિત જવાહરલાલ નહેરુને બાળકો શું કહે છે? એનો આન્સર છે ચાચા નહેરુ. આપણા ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? એનો આન્સર છે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. લાલ કિલ્લો ક્યાં આવેલો છે? એનો આન્સર છે દિલ્હી. ગેટવે ઓફ ઇન્ડિયા ક્યાં શહેરમાં આવેલ છે? એનો આન્સર છે મુંબઈ. ભારતીય સેનાના 3 અંગ કયા કયા છે? એનો આન્સર છે વાયુસેના, નૌસેના, થલસેના. તાજમહેલ ક્યાં શહેરમાં આવેલો છે? એનો આન્સર છે આગ્રા. તાજમહેલ કોણે બંધાવ્યો હતો? એનો આન્સર છે શાહજહાં. ચિલ્ડ્રન ડે ક્યારે મનાવવામાં આવે છે? એનો આન્સર છે 14 નવેમ્બર. આઝાદ હિન્દ ફૌજની સ્થાપના ક્યાં થઈ હતી? એનો જવાબ છે સિંગાપુર. સાન્તા ક્લોઝ ક્યારે ભેટ લઈને આવે છે? એનો જવાબ છે 25 ડિસેમ્બર એટલે કે નાતાલ. સૂરજ કઈ દિશામાં ઉગે છે? એનો જવાબ છે પૂર્વ દિશામાં. સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપના ક્યારે થઈ હતી? એનો આન્સર છે 1945માં. આઝાદ હિન્દ ફૌજના સંસ્થાપક કોણ હતા? એનો જવાબ છે નેતાજી સુભાષચંદ્ર બોઝ. સૌથી વધુ શિક્ષિત રાજ્ય કયું છે? એનો જવાબ છે કેરળ. 4 મિનાર ભારતના કયા રાજ્યમાં આવેલ છે? એનો જવાબ છે તેલંગાણા. તિરંગાની ડિઝાઇન કોણે તૈયાર કરી હતી? એનો સાચો જવાબ છે પિંગલી વેંકૈયા. ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો. આપનો દિવસ શુભ રહે. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.